નર્મદા જિલ્લાના ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત બાદ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવાનો હતો। નીલ રાવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જંગી બહુમતી સાથે વિજય મેળવવા માટે અત્યારથી જ રણનીતિ તૈયાર કરવા ઉપર ભાર મૂક્યો હતો। નવનિયુક્ત ટીમ છે એટલે દરેકને પોતપોતાના કામ નો ભાગ સમજાવવામાં આવ્યો છે અને નીચલા સ્તર સુધી બૂથ સ્તર લગીના સંગઠનના કાર્યકર્તાઓ જોડે સંકલન થઈ અને સારા કાર્યક્રમો થાય એનું પ્લાનિંગ કરવામાં આવ્યું। રાત દિવસ જે પાર્ટીનું કામ કરે છે, સંગઠનનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એના કારણે આવનાર દિવસોમાં તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે।